તો શરૂ મારે ત્યાંથી કરવું છે કે જેમ મુંબઈમાં અંડરવર્લ્ડનો ગેંગ વોરનો ને એવો માહોલ હતો 80s ના અને 90sના દહાકામાં, ત્યારે ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં પણ કોઈ એવી ઘટનાઓ બની હતી? કારણ કે કદાચ મારી જનરેશનને તો ખબર જ નહીં હોય કે અમદાવાદમાં પણ અંડરવર્લ્ડ ને એન્કાઉન્ટર ને એવા બધા વર્ડ્સ એક્ઝિસ્ટ કરતા હતા. ખાસ તો જે પ્રકારે પ્રવીણ વાત કરીને તો જે 18-19ની વાત છે, જનરલી આપણા એજમાં અત્યારે હાલ એ સમયનો જે માહોલ હશે એ કોઈને ખબર નહીં હોય. અત્યારના યંગસ્ટર તો આજે લતીફ ડોન હતો એ કદાચ એક ઇતિહાસ તરીકે ઓળખતા હશે, પરંતુ તેનો માહોલ શું હતો એ જાણવા માટે મેં ત્યારે પ્રયત્ન કર્યો જ્યારે શાહરૂખ ખાનની રઈસ મૂવી આવી હતી. ખાસ તો રઈસ મૂવી પણ આવી છે, ઘણા પુસ્તકો પણ આવ્યા છે, જેમાં એક જે CBIના એક અધિકારી છે નીરજ કુમાર, તેમણે એક ડાયલ ધી ફોર ડોન નામની એક પુસ્તક લખી હતી. તેમાં લતીફ વિશે જેની ધરપકડને લઈને પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તો ખાસ જ્યારે રઈસ મૂવી આવી ત્યારે લતીફ ડોન કોણ હતો અને જે 80 અને 90માં શું હતું તેનો માહોલ, દરિયાપુર જે પોપટિયાવાડમાં તેનો જે માહોલ હતો, તેનો જન્મ ત્યાં થયો હતો, એ તમામ જાણવા માટે જ્યારે મેં રિપોર્ટિંગ કર્યું ત્યારે હું દરિયાપુર પોપટિયાવાડ ખાતે પહોંચી હતી. ત્યારે જાણવા મળી, તેના મિત્રોને મળી, પાડોશીઓને મળી, તેના પરિવારના સભ્યો મળ્યા. એ વખતે એવો કોઈ માહોલ હતો નહીં કે મને ત્યાં ડર લાગે, પરંતુ જ્યારે 80-90ની જ્યારે વાતો મેં સાંભળી, એ સમયના જે અધિકારી સાથે વાતચીત થઈ કે લતીફની જ્યારે વાત કરીએ ને 1954માં તેનો જન્મ થયો હતો અને જે પ્રકારે એને પહેલેથી જ ઘણી મહત્વાકાંક્ષા હતી પૈસા કમાવાની, કારણ કે તેના પિતાનો એક તમાકુનો ધંધો પણ હતો. તેના પિતા ઈચ્છતા હતા કે લતીફ તેની સાથે તમાકુના ધંધામાં જોડાય, પણ લતીફના કંઈક આગળ વધુ હતું કારણ કે એને શોર્ટકટમાં ઘણા પૈસા કમાવાની ઈચ્છા હતી. એટલે જ્યારે 79 કે 80ની અંદર તેણે શરૂઆત પહેલાં ગુનાખોરીમાં કદમ તેનો પહેલો આવ્યો. એક સરસપુરમાં એક જુગારધામમાં તેણે નોકરી શરૂઆત કરી. નોકરીથી પેલા ગુનેગારોના કોન્ટેક્ટમાં આવ્યો, બુટલેગરોના કોન્ટેક્ટમાં આવ્યું. એટલું પણ એક વસ્તુ હું તમને વચ્ચે અટકાવું. જનરલી આપણને એવું જોવા મળે કે ગુનાખોરીની શરૂઆત છે ને કોઈ ગરીબ ઘરમાં હોય કે જરૂરિયાતથી ક્રિએટ થતી હોય, પણ લતીફનું એવું કોઈ જરૂરિયાતવાળું ફેમિલી કે કોઈ સ્ટ્રગલવાળું ફેમિલી નહોતું. એને પોતાની એમ્બિશન્સ બહુ હતી, એટલા માટે એને. હા, બિલકુલ સાચી વાત છે, કારણ કે તેના પિતાનો તમાકુનો જે ધંધો હતો, જે એમના પરિવારજનો તેઓની સાથે જે વાતચીત થઈ તે ખૂબ જ સારી રીતના કમાઈ શકતા હતા. તેમના ઘરમાં બી એવી કોઈ સ્થિતિ હતી નહીં કે તેઓને પૈસાની એટલી બધી જરૂર હોય, પરંતુ લતીફની મહત્વાકાંક્ષા જે હતી કે એને પૈસાદાર થવું હતું અને પોતાનો એક રૂપ પણ એને લેવો હતો કે પોતાનું એક નામ તેનું બને. પણ તે એક એનું મગજ જે હતું ને, કહેવાય છે કેટલાક લોકો સાથે વાતચીત કરી કે વેપારી ટાઈપનું મગજ હતું. જનરલી ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ બીજા રાજ્યોમાં દારૂબંધી નથી. ત્યાં જે દારૂ વેચાય છે એ લોકોને વેપારી કહેવાય છે. તો લતીફના મગજમાં એવું હતું કે દારૂ એક વેપાર બી કરી શકાય, પરંતુ ગુજરાતની અંદર દારૂબંધી હોવાના કારણે ગેરકાયદેસર તેનું વેચાણ છે. તો જ્યારે 1918માં જ્યારે તેને જુગારધામમાં જ્યારે નોકરી સ્ટાર્ટ કરી, એ દરમિયાન ઘણા બુટલેગરો સાથે તેનો કોન્ટેક્ટ થયો. એ દરમિયાન જે ઈદગાહ બ્રિજ પાસે મંજૂર અલી નામનો એક બુટલેગર હતો, તેના સંપર્કમાં આવ્યો. ત્યારે તેની સાથે મિત્રતા બાદ તેને દારૂનો ધંધો છૂટક વેચાણથી શરૂ કર્યું. એટલે પહેલા નાના પાયે સ્ટાર્ટ કર્યું, પણ છૂટક વેચાણથી તેને જે પ્રકારે પૈસાની કમાણી જોઈએ તે મળતી નથી. એ દરમિયાન એ છૂટક જે વેચાણ જ્યારે કરતો હતો ત્યારે તેને રાજસ્થાનના એક કૈલાસ જૈન, જે મોટો તેનો હોલસેલનો વેપારી હતો, તેની સાથે સંપર્ક થયો. તેથી લતીફને લાગ્યું કે ભાઈ છૂટક વેચાણથી આપણે પૈસાદાર થવાના નથી, હોલસેલનો ધંધો કરીને આપણે જો ખુદ સપ્લાય કરીશું તો તેમાં વધારે પૈસા મળી શકશે. તો એને કૈલાસ જૈન સાથે મળીને આ દારૂનો ધંધો સ્ટાર્ટ કર્યો અને ધીમે ધીમે એ જે બુટલેગર હતો તે આગળ વધતો ગયો, તેના કોન્ટેક્ટ પણ વધતા ગયા. ખાસ તો કહેવાય કે રાજકારણ અને પોલીસ બંનેના જે છત્રછાયા હેઠળ લતીફ મોટો થયો. અચ્છા, ઘણા જૂના મીડિયા રિપોર્ટ્સ એવું પણ કહે છે કે લતીફે દારૂનું સામ્રાજ્ય એટલું મોટું કર્યું હતું કે એના પાસે કોઈની પાસે દારૂ મળતો જ નહોતો, અથવા તો એની ગેંગના લોકો બુટલેગર્સને ધમકાવતા હતા કે તમારે દારૂ લતીફ જોડેથી જ લેવાનો. તો આ નેટવર્ક આખું કઈ રીતે ક્રિએટ કર્યું હતું એને? જી, પહેલાં તો ખાસ તો જ્યારે એ જે બુટલેગર બનીને ધીમે ધીમે પોતાનું સામ્રાજ્ય ખાસ તો જમાવતો હતો. એમાં અમદાવાદની વાત કરીએ તો મુસ્લિમ અને હિન્દુ બંને બુટલેગરો દારૂ જે લતીફ પાસે ખરીદતા હતા. પરંતુ આજે દબાણની વાત કરવામાં આવે કે દારૂ ફક્ત લતીફનું જ ખરીદવાનું, એ દબાણ ક્યારે ઊભું થયું કે જ્યારે મુંબઈથી જે દાઉદનો સાફૂટર જે શરીફ ખાન જ્યારે અમદાવાદમાં આવ્યો, અમદાવાદમાં આવ્યા પછી શરીફ ખાનના કહેવાથી જ એક દબાણ ઊભું કર્યું કે લતીફની પાસેથી દરેક બુટલેગરોએ દારૂ ખરીદવું. એક પ્રકારનું દબાણ એટલું તેની ઉપર ઊભું કરવામાં આવ્યું કે જેના કારણે જે બુટલેગરો, જે નાના બુટલેગરો હતા તે લતીફથી ડરવા લાગ્યા.
શરીફ ખાન સાફ શૂટર હતો એટલે તે હથિયારોનો પણ ઉપયોગ કરતો હતો, કારણ કે અમદાવાદની અંદર બી અનેક બુટલેગરોની હત્યા કરવામાં આવી હતી જે દારૂ ના ખરીદે. તો એક પ્રકારનો ડર અને દહેશત ઊભી થઈ હતી, અને જેના કારણે બુટલેગરો પણ તેનાથી એટલા ડરતા હતા કે ત્યાંથી જ દારૂ ખરીદતા હતા. તો કેટલાક એવા બુટલેગરો હતા એક બે જે લતીફથી નહોતા ડરતા, જેમાં હંસરાજ ત્રિવેદી પણ હતા, જે ઓઢવમાં રાધિકા જીમખાનાના જે હતા, એ પોતાના જુગારધામનો અડ્ડો ચલાવતા હતા. એવા ગોમતીપુરના બી એક બુટલેગર હતા જે પણ દારૂ નહોતા ખરીદતા. તો એક રોફ જમાવવા અને પોતાનો ડર ઊભો કરવા માટે તેઓએ રાધિકા જીમખાનામાં જે હત્યાકાંડ સર્જાયું હતું, 9 લોકોના મોત જે થયા હતા તે સર્જાયું હતું, જેનું દહેશત ફરી એક વખત લતીફ. એટલે આ જે રાધિકા જીમખાના વાળી વાત તમે કરો છો, એમાં એ જે ત્રિવેદી હતા બુટલેગર, એ દારૂ નહોતા ખરીદતા એટલે શરીફ ખાને ત્યાં હુમલો કર્યો. હા બિલકુલ, કારણ કે લતીફની ત્યાં દારૂ ખરીદતા નહોતા ને જેના કારણે અન્ય બુટલેગરોમાં જે લતીફનો ડર ઓછો થઈ જાય અને એ પણ જો દારૂ ના ખરીદવા લાગે તો પછી એના કારણે તેઓનો ધંધો પણ ઠપ થઈ શકવાની શક્યતા હતી. એટલે શરીફ ખાને જ આખું આ ષડયંત્ર રચ્યું હતું અને લતીફના કહેવાથી ત્યાં એટલે લતીફ જે બુટલેગરમાંથી ડોન બન્યો, ગુનાખોરીમાં દારૂનો ધંધો કરતો હતો ત્યાં સુધી એ પોતાને વેપારી ગણતો હતો, પણ એમાંથી બહુ બધી ટેરરિસ્ટ એક્ટિવિટીમાં પણ સંકળાયો. એ દાઉદના માણસ જે શરીફ ખાન અહીંયા અમદાવાદમાં આવ્યો એની સાથે જોડાયો એના પછી. એટલે આ જે વાતની વાત કરીએ ને તો આ બી દારૂના ધંધાથી જ શરૂ થયું હતું. જે લોકોને હું મળી, જે પોલીસ અધિકારીઓને સાથે મારી વાતચીત થઈ, એ પ્રમાણે આ 1985ની આ જે વાત હતી, એક તરફ જે ખાસ તો કોમી રમખાણો ચાલી રહ્યા હતા અને લતીફનો દારૂનો ધંધો પણ ધમધમી રહ્યો હતો. એ દરમિયાન એવું હતું કે અમદાવાદમાં બીજો બી એક ગેંગસ્ટર ગુંડો જે હતો નવાબ ખાન, તેનો પુત્ર પપ્પુ ખાન, એ લોકોનો બી ત્યારે આતંક હતો. નવાબ ખાન ત્યારે મોટો ગેંગસ્ટર હતો. કયા વિસ્તારમાં નવાબ ખાન? નવાબ ખાન એ જુહાપુરા સરખેજ એ સાઈડ વિસ્તારમાં હતો. એના પણ ખબર પડી કે દારૂના ધંધામાં લતીફ આગળ વધી રહ્યો છે ને ત્યાં કમાણી છે. એટલે એના જે દીકરો જે છે ને, એના જે 5 દીકરા હતા એમાંથી પપ્પુ ખાન નામનો જે બીજો દીકરો, તેણે દારૂના ધંધામાં ઝંપલાવ્યો. પણ નવાબ ખાનનું એવું માહોલ હતો કે એ પોતે ગુંડો હતો, એટલે એની પણ એક દહેશત હતી. એટલે લતીફને એવું થયું કે એનો ધંધો ઠપ થશે, એની માટે તેને એક ગેંગ પણ બનાવવાની જરૂર છે અને કોઈનો ડર ઊભો કરવાની જરૂર છે. એ દરમિયાન તે બોમ્બેમાં જે આલમજીબ જે હતા, એના આલમજીબ જે ગેંગસ્ટર હતો, દાઉદ અને આલમજીબ વચ્ચે ગેંગવોર ચાલતું હતું. તો આલમજીબ ત્યાંથી દાઉદથી બચીને તે અમદાવાદ આવ્યો, ત્યારે લતીફે તેને આશરો આપ્યો હતો અને બંને વચ્ચે ત્યારે મિત્રતા થઈ. અને અહીંયા કંઈક એવું પણ મેં વાંચેલું છે કે ત્યારે દાઉદ અને લતીફ બંને સામ સામે પણ આવી ગયા હતા. દાઉદ ઓલરેડી મોટો થઈ ગયો હતો, પણ લતીફ અમદાવાદ પૂરતો જ હતો ને, એટલો મોટો નહોતો થયો. એટલે અમદાવાદ પૂરતો લતીફનું કામ ફક્ત અમદાવાદ પૂરતું જ હતું. એ બુટલેગર હતો, એ હજુ સુધી ગેંગસ્ટર તરફ આગળ વધ્યો નતો, ડોન નતો થયો. પોલીસ પણ તેને એક નાનો બુટલેગર જ સમજતી હતી. તેને ખબર જ નથી કે આગળ ધીમે ધીમે ગેંગસ્ટર ડોન બની રહ્યો છે. આલમજીબના આવ્યા પછી તેનો એક આલમજીબ, એ બી કુખ્યાત ડોન અને ગેંગસ્ટર જ હતો બોમ્બેમાં, તેનો બી એક રોફ હતો. તો જ્યારે લતીફનું નામ આલમજીબ સાથે જોડાયો ત્યારે આજે નવાબ ખાનના પુત્રોના બી થોડો ડર ઊભો થયો. એટલે એનું એક આખી જે દહેશત હતી, લતીફ પોતે ડોન તરીકે ત્યારે ધીમે ધીમે આગળ વધ્યો, પણ તેનું ડોન ત્યારે નામ થયું કે જ્યારે દાઉદ ઇબ્રાહિમ પર જ્યારે તેણે ફાયરિંગ કર્યું. લતીફે દાઉદ પર ફાયરિંગ કર્યું. 1982ની કંઈક વાત હતી. દાઉદ જે હતો તે દાણચોરીના કેસની અંદર અમદાવાદમાં ઝડપાયો હતો અને જેલમાં પણ રહી ચૂક્યો. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે, પણ આ કેટલાક પત્રકારો એ ઘટના પર પણ વાત કરવી છે. પણ આપણું આ લતીફ વાળું એક ચેપ્ટર ક્લિયર થઈ જાય. પછી દાઉદને પહેલી વખત જ્યારે ધરપકડ થઈ, આઈ થિંક વડોદરામાં થઈ હતી. હા બિલકુલ. એના પછી એ ત્યારે ફરાર પણ થઈ ગયો હતો. કોર્ટમાં જ્યારે તેને લાવ્યા હતા ત્યારે લતીફે એની પર ફાયરિંગ કર્યું હતું. દાઉદ પર લતીફે ફાયરિંગ કર્યું એ અમદાવાદની કોર્ટ. નહીં, બાદ જ્યારે દાઉદને ખબર પડી કે ફાયરિંગમાં લતીફનો હાથ છે, અને જનરલી અમદાવાદમાં બી કેટલા ગુનેગારો બુટલેગરોને પણ ખ્યાલ આવ્યું કે લતીફે આ એ લોકો માટે એક ડેરિંગ હતું કે દાઉદ એક મોટો વ્યક્તિ હતો, એક ડોન હતો બોમ્બેની અંદર. અને જ્યારે લતીફ તેની પર ફાયરિંગ કરે તો આપોઆપ લતીફ મોટો થઈ ગયો.